નમસ્કાર મિત્રો, અમારા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારે જીએસસીઆરમાં અલગ અલગ પોસ્ટ ઉપર જગ્યાઓ પડેલી છે, જેની અંદર તમારે ફોર્મ કેવી રીતના ભરવું, ક્વોલિફિકેશન શું માગેલી છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો। તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો મિત્રો, સૌપ્રથમ તમે marugujarat.in કરીને વેબસાઇટ ઓપન કરશું તો એની અંદર તમને જોવા મળશે કે જીએસસીઆર રિક્રુટમેન્ટ ફોર વોરિયર્સ પોસ્ટ 2024 એટલે કે ગુજરાત આલ્કલાઇઝ એન્ડ કેમિકલ લિમિટેડની અંદર જગ્યાઓ પડેલી છે, જેની અંદર કઈ પોસ્ટ માટેની જગ્યાઓ પડેલી છે તો અલગ અલગ પોસ્ટ માટેની જગ્યાઓ પડેલી છે અને આના અંદર વેકન્સી મેન્શન કરેલી નથી। અને આ ફોર્મ અને આ જોબ માટેનું ઓલ ઓવર લોકેશન તમારે ઇન્ડિયા રહેશે અને આ ફોર્મ ભરવા માટેની તમારી છેલ્લી તારીખ 18/8/2024 છે। હવે આની અંદર કઈ પોસ્ટ માટેની જગ્યાઓ પડેલી છે તો ચીફ મેનેજર એટલે કે ફાઇનાન્સ માટેની જગ્યા છે, સિનિયર ઓફિસર સેફ્ટી માટેની જગ્યા છે, ઓફિસર આસિસ્ટન્ટ ફાયર માટેની જગ્યા છે, ઓફિસર અથવા તો આસિસ્ટ ઓફિસર સેફ્ટી એન્ડ એન્વાયરમેન્ટ માટેની જગ્યાઓ છે। આ રીતે અલગ અલગ જગ્યાઓ પડેલી છે। હવે આની અંદર તમારે ક્વોલિફિકેશન શું માગેલી છે તો તમારે ક્વોલિફિકેશન જોવી હોય તો અહીંયા તમે જોબ એડવર્ટાઇઝમેન્ટ પર ક્લિક કરશો તો તમને ક્વોલિફિકેશન જોવા મળશે। તો તમે ક્લિક કરશો તો આ રીતના એક વેબ પેજ ઓપન થશે, જેની અંદર તમારી 11 પોસ્ટ માટેની અલગ અલગ જગ્યાઓ છે, જેવી કે ચીફ મેનેજર માટે તમે ક્લિક કરશો તો એની અંદર તમને જોવા મળશે કે કઈ ક્વોલિફિકેશન માગેલી છે તો BCom વિથ CA ફાઇનાન્શિયલ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ તમારે મેનેજર સેફ્ટી માટેની પોસ્ટ ધરાવતા હો તો કઈ જગ્યા એના અંદર કઈ ક્વોલિફિકેશન માગેલી છે એના અંદર તમે BE અથવા તો BTech અથવા તો MSc એન્વાયરમેન્ટ સાયન્સની અંદર કરેલું તમે હોવું જોઈએ। એના પછીની આપણે જોઈએ તો સિનિયર ઓફિસર માટે પોસ્ટ માટેની જોઈએ તો એની અંદર લાયકાત માગેલી છે BE અથવા તો BTech અથવા તમે કેમિકલ મિકેનિકલ અથવા તો BSc કેમિસ્ટ્રી કરેલું હોવું જોઈએ। એના પછીની જોબ માટેની વાત કરીએ તો ઓફિસર આસિસ્ટન્ટ ઓફિસર ફાયર માટેની વાત કરીએ તો એની અંદર તમારે BSc ફાયર પણ ફાયર સેફ્ટી કરેલું હોવું જોઈએ। ત્યારબાદ તમે ઓફિસ આસિસ્ટન્ટ સેફ્ટી અને એન્વાયરમેન્ટ માટેની વાત કરીએ તો BE તમે એન્વાયરમેન્ટ સાયન્સની અંદર કરેલું હોવું જોઈએ। એ રીતે તમારે જે પોસ્ટ માટેની લાયકાત જોઈતી હોય તો એ પોસ્ટ માટે તમે ઉપર ક્લિક કરશો તો એની લાયકાત ખુલી જશે। હવે આની અંદર તમારે જોબ પોસ્ટિંગ પણ આપેલું છે, જેવી કે ચીફ મેનેજર માટે તમારે બરોડા લોકેશન છે, મેનેજર સેફ્ટી એન્વાયરમેન્ટ માટે તમારે દેશ છે, એવી રીતે પોસ્ટ માટેની અલગ અલગ લોકેશન આપેલું છે। હવે તમારે એપ્લાય કેવી રીતના કરવું તો તમારે જે પોસ્ટ માટે તમે જે લાયકાત ધરાવતા હોય એ લાયકાતથી તમારે અહીંયા એપ્લાય આપેલું છે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ એપ્લાય ઓનલાઈન માટેની લિંક આપેલી છે। હવે તમે અહીંયા ઓપન એપ્લાય કરશો તો આ રીતના એક વેબ પેજ ઓપન થશે। ત્યારબાદ તમારે નીચે ખૂણામાં અહીંયા તમારે લોગિન ડિટેલ્સ નાખવાની છે। ત્યાં લોગિન ડિટેલ્સ તમે ક્યારે નાખી શકશો તો સૌપ્રથમ તમે રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ। તમે અહીંયા રજિસ્ટ્રેશન પર ક્લિક કરશો તો આ રીતના એક વેબ પેજ ઓપન થશે, જેની અંદર તમારે ઈમેલ આઈડી લખવાનું રહેશે, તમારું ફર્સ્ટ નામ લખવાનું રહેશે, મિડલ નામ લખવાનું રહેશે અને ત્યારબાદ તમારી અટક નંબર લખવાની રહેશે। ત્યારબાદ તમારે બર્થ ડેટ લખવાનું રહેશે અને તમારો પોતાનો મોબાઈલ નંબર લખીને કેપ્ચર કરીને તમારે રજિસ્ટર કરવાનું રહેશે। રજિસ્ટર થઈ ગયા બાદ તમારે ફોર્મ ભરવાનું રહેશે અને એ ફોર્મની અંદર જે લાલ ડોટ આપેલા છે એ તમારે ફરજિયાતપણે ફોર્મ તમારે ભરવાનું રહેશે। તો મિત્રો, તમે જે પોસ્ટ માટે લાયકાત ધરાવો તેના માટે તમે એપ્લાય કરો અને જે મિત્રોએ ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ નવા ભરતીના વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો।